વેરાવળ કોંગ્રેસના ધારાસભ્ય વિપુલ ચુડાસમા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। પોલીસ સ્ટેશન પહોંચીને કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। વિમલ ચુડાસમાની ગ્રાન્ટમાંથી બનેલા બસ સ્ટોપ પર તેમના ફોટા હટાવી દેવાના મામલે ચુડાસમા દ્વારા માનહાનિ અને તેમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાની સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખળભળાટી મચી જવા પામી છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે સરકાર દ્વારા અને લોકપ્રતિનિધિ તરીકે જ્યારે 3.5 લાખ મતદારોએ મને મત આપી અને ધારાસભ્ય તરીકે બે વાર સોમનાથ વિધાનસભામાં ચૂંટાવીને મોકલેલો હોય અને લોકોની માગણી હોય કે મારી ગ્રાન્ટ જે દર વર્ષે મને આપવામાં આવતી હોય એમાં લોકોના વિકાસ માટે થઈ કે કોઈ સંસ્થા હોય કે કોઈ સામાન્ય લોકો હોય કે જેને તકલીફો થતી હોય એ મારી ગ્રાન્ટ વાપરવા માટે થઈ અને મને ભલામણ કરતા હોય ને એ ભલામણમાંથી જ્યારે વેરાવળ શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં જ્યાં લોકો આવો ભર તડકો હોય કે વરસાદની સિઝન હોય કે શિયાળો હોય રાતનો સમય હોય ને એ સમયે ખુલ્લામાં ઉગતા હોય બસની રાહ જોતા હોય તો કોઈ વાહનની રાહ જોતા હોય ત્યારે બસ સ્ટોપો માટે માગણી કરેલી હતી અને એ બસ સ્ટોપો મારી ગ્રાન્ટમાંથી અંદાજે 2021-22 થી લઈ અને 23-24 સુધીની ગ્રાન્ટોમાંથી બસ સ્ટોપો બનાવવામાં આવ્યા। સાંઈબાબા મંદિરે બનાવવામાં આવ્યું, પાટણ એક બનાવવામાં આવ્યું, ભીડિયા સોમનાથ મંદિરના સર્કલ પાસે અન્ય જગ્યાએ બનાવવામાં આવેલા અને એ બસ સ્ટોપોમાં એ સમયે સરકારી ગ્રાન્ટમાંથી મારું તકતી ઉપર નામ લખેલું અને એક ધારાસભ્ય તરીકે ફોટો મૂકવામાં આવેલો, જેનેથી તકતી ઉપર ફોટો નહોતો મૂકવામાં આવેલો પણ સ્ટેન્ડ ઉપર ફોટો મૂકવામાં આવેલો હતો અને એ સમયમાં 2021માં પણ 2021 થી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા કલેક્ટરો બદલ્યા છે અને એ સમયે કોઈ કલેક્ટર દ્વારા વાંધો ઉપાડવામાં નહોતો આવ્યો ને અચાનક જ 19 તારીખના રોજ કોડીનાર સભામાં મેં સાચી વાત કીધેલી કલેક્ટરને કે તમે નાના નાના માણસોના મકાનો શું તોડો છો, તમારામાં હિંમત હોય તો મોટા કોમ્પ્લેક્સો જે બિનકાયદેસર છે એ તોડીને બતાડો તો હું તમને સાચા કહું છું અને એના કારણે 20 તારીખના રોજ આયોજન અધિકારીને જે ફરિયાદ સમિતિ હતી હું પહોંચી નતો શક્યો તો ત્યાં આદેશ કરેલો કે ભાઈ જ્યાં જ્યાં ધારાસભ્યના ફોટા હોય અને જ્યાં જ્યાં એમની ફોટા મૂકેલા હોય એ કાઢી નાખવામાં આવે। ફોટો તો મુખ્યમંત્રી શ્રીના મૂકેલા છે, 108 ખિલખિલાટમાં મૂકેલા છે, 108માં વડાપ્રધાન શ્રીના મૂકેલા છે, પેટ્રોલ પંપે વડાપ્રધાન શ્રીના મૂકેલા છે, તમામ જગ્યાએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન અમુક બસ સ્ટોપોમાં મૂકેલા છે। તો કલેક્ટરની હિંમત નથી કે એ ફોટા અડવા પણ જઈ શકે કે એની સામે જોઈ શકે પણ કોંગ્રેસનો ધારાસભ્ય છું, સરકાર નથી, કલેક્ટરને એ ખબર નથી કે કાયમી માટે સરકાર રહેવાની નથી અને સરકાર તો હંમેશા બદલતી રહી છે અને એને મુખ્યમંત્રી શ્રી કે વડાપ્રધાન કે અન્ય કોઈ પણ નેતાઓના ફોટા ન કાઢ્યા અને મારા ફોટાઓ તેમને આયોજન અધિકારીને ઓર્ડર આપેલો અને ઓર્ડર આપીને આયોજન અધિકારી એ હુકમ કરેલો અને બીજા વિભાગ દ્વારા એમના આદેશથી મારા ફોટા કાઢવામાં તો ન આવ્યા પણ એક બ્લેડથી કાપી નાખવામાં, કઈ જગ્યાએ ગળું કાપી નાખવામાં આવ્યું છે મારું, કઈ જગ્યાએ આખો ફોટો કાપી નાખવામાં આવ્યો છે, કઈ જગ્યાએ વ્હાઈટ પેન્ટ મારી દેવામાં આવ્યો છે અને એક ઉતાવળમાં ગુસ્સામાં આ પગલું ભર્યા પછી એમને ખબર પડી કે એમને ગલતી કરી છે કારણ કે એમને ઓર્ડરમાં લખ્યું છે કે અમે 2002 અને 2005ના પરિપત્ર મુજબ કરીએ છીએ પણ પરિપત્રમાં એ લખેલું છે કે ધારાસભ્યના હવેથી તકતી ઉપર નામ લખવામાં આવે એવો હુકમ કરવામાં આવ્યો છે। કોઈ હુકમ એવો નથી કર્યો કે એમના ફોટા કાઢી નાખવામાં આવે એટલે કલેક્ટર અને આયોજન અધિકારી પોતાના મનમાં, મને તો એવું લાગે કે મુખ્યમંત્રી સમજે છે 182 લોકો જો વિધાનસભામાં ઠરાવ કરતા હોય એ જ આ પરિપત્ર બદલી શકે, એ કલેક્ટર કે આયોજન અધિકારીની તાકાત નથી એટલે ગેરરીતે એમને કર્યું। પછી એમને ખ્યાલ આવ્યો કે એમને મિસ્ટેક કરી એટલે એમને પછી એક પત્ર વહીવટી વિભાગ સચિવ ગાંધીનગરને લખ્યું કે આ અમને માર્ગદર્શન આપ્યો પણ સચિવશ્રીને પણ ખબર પડી કે આમને ખોટું કર્યું છે એટલે એમને પણ કઈ માર્ગદર્શન ન આપ્યું કે ક્યાંયથી પત્ર પણ ન આપ્યું। પછી મારા એ ભૂલ જોઈ અને મારા વકીલ કિરીટભાઈ સંઘવી દ્વારા કલેક્ટર અને આયોજન અધિકારીને 2 તારીખે 2/8ના રોજ નોટિસ આપવામાં આવી ત્યારે એમને એક જવાબ આપવામાં આવ્યો। એ જવાબમાં પણ કોઈ ઉલ્લેખ નથી કે ભાઈ આમાં ધારાસભ્યનો ફોટો ન રાખી શકાય એવું એની પાસે પણ કોઈ પુરાવા નહોતા। પછી 29/8ના રોજ બીજી નોટિસ આપવામાં આવી, આખરી નોટિસ આપવામાં આવી અને એ પછી એમાં કલેક્ટરનો તો બંનેમાં કોઈ જવાબ નથી આવ્યો અને 29 તારીખે તો આયોજન અધિકારી અને કલેક્ટરનો પણ કોઈ જવાબ નથી આવ્યો એટલે અમે કીધું કે ભાઈ તમે જે કર્યું છે એ સુધારી લ્યો। બાકી મારે એક ધારાસભ્ય તરીકે અને મારા વકીલે કીધું કે એક વકીલ તરીકે ધારાસભ્યને અમારે ફરિયાદ કરવી પડશે। આજ રોજ
હું પાટણ વેરાવળ પોલીસ ચોકે ફરિયાદ માટે આવ્યો છે. પીએસઆઈ ગોસ્વામીજીને ફરિયાદ આપી છે અને આપી છે એમાં જે મારા ફોટાઓ કાંઈ પાછળ ગળું કાપી નાખ્યું છે, આખો ફોટો કાપી નાખ્યો છે, ક્યાંય પેન્ટ મારી દીધું છે અને આવું જે અધિકૃત કર્યું છે એના માટે થઈ અને 3.5 લાખ સોમનાથના લોકોએ મને મતદાન આપી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે. હું 3.5 લાખ મતદારો અને અંદાજિત 5 લાખ લોકો રહી છે આ વિધાનસભામાં એનો પ્રતિનિધિ છું. કારણ કે ધારાસભ્ય બન્યો પછી તમામ લોકોને મારી ફરજ બને છે. આજે એને મારું નહીં તો 5 લાખ લોકોનું અપમાન કર્યું છે એટલે બગદક્ષીનો દાવો દાખલ કર્યો છે અને જે સરકારી પ્રોપર્ટી નુકસાન કરી છે એની કલમ એડ કરી છે અને એક કલેક્ટર અને આયોજન અધિકારી તરીકે એનામાં જે પાવર હોય એ પાવર વગર જે કલેક્ટર અને આયોજન અધિકારી એક અધિકારી તરીકે જે એને કામ કરવું જોઈએ કામ હોદ્દાની બહાર એમને કામ કર્યું છે અને ગેરકાનૂની કામ કર્યું છે. એના માટે પણ કલમ લગાડવામાં આવી છે. મેં પીએસઆઈને પુરાવા સહિત અને આયોજન અધિકારી સાથે પેન ડ્રાઈવમાં રેકોર્ડિંગમાં વાત થતો હોય ત્યારે મેં કીધું કે તમને કોને આદેશ આપ્યો, ત્યારે એ પણ સ્પષ્ટ કહી છે કે હું થોડોક આદેશ આપી શકું, મને કલેક્ટરે આદેશ આપ્યો છે. એ પુરાવા પેન ડ્રાઈવ રેકોર્ડિંગમાં પેન ડ્રાઈવ આવ્યું છે પીઆઈને અને સાથે જે લેટરો 2002 નું પરિપત્ર, 2005 નું પરિપત્ર, નોટિસો અને તમામ પુરાવા સહિત આપ્યા છે ને મને પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ છે કે વહેલી તકે એફઆઈઆર કરશે અને સોમનાથની પ્રજાને ન્યાય મળશે. તમામ જગ્યા પર અંદાજિત અત્યાર સુધીમાં મેં 40 કે 43 જેટલા બસ સ્ટોપો ફિટ કર્યા છે. એમાં લગભગ જગ્યા ઉપર મને માહિતી મળી મુજબ નુકસાન કરવામાં આવ્યું છે. આવું કરવા પાછળનું કારણ તમે શું માનો છો? તંત્રનું મને તો એવું લાગે છે કે કલેક્ટર દ્વારા 19 તારીખના રોજ કોર્ડિનેટર સભા હતી અને એ સભામાં મેં એવું કીધેલું કે તમે વરસાદની સિઝન છે, આગલી દી આયોજનની મિટિંગમાં પણ કીધું વરસાદની સિઝન છે, આ તમે નાના નાના મકાનો તોડી છે, ગરીબ માણસો રહેવા ક્યાં જશે? આ સમયમાં તો